નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ। હું છું સિદ્ધાર્થ દોળકિયા। સમાચારોની શરૂઆત મોટી ખબરોથી। વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે 1000 કરોડના રાહત પેકેજની પીએમ મોદીએ કરી જાહેરાત। હવાઈ નિરીક્ષણ અને સમીક્ષા બેઠક બાદ પીએમએ જાહેર કરી સહાય। મૃતકના પરિવારને કેન્દ્ર તરફથી 2-2 લાખ, રાજ્ય તરફથી 4-4 લાખનું ચૂકવાશે વળતર। રાજ્યમાં આવતીકાલ સુધી પૂર્વવત થશે તમામ રસ્તા, કહ્યું સીએમએ। સ્થળાંતર કરાયેલાઓને કાલથી ચૂકવાશે કેશડોલ। કાલથી રાજ્યમાં ફરી શરૂ થશે રસીકરણ। વાવાઝોડાથી રાજ્યમાં 3000 કરોડના નુકસાનનો અંદાજ। પાવર સેક્ટરને સૌથી વધુ 1400, ખેતીવાડીમાં 1200 કરોડનું નુકસાન, 45 લોકોના મોત, 635 પશુઓએ ગુમાવ્યો જીવ। વાવાઝોડા અને વરસાદે બગાડ્યો ફળોનો સ્વાદ, બાગાયતી પાકોમાં કર્યું મોટું નુકસાન। કેરી, નાળિયેર, કેળા તથા ચીકુ પકાવતા ખેડૂતોને લાખોનું નુકસાન। ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત। ડીએપી ખાતર પર 140% સબસિડી વધારી। 2400 ને બદલે 1200 રૂપિયામાં મળશે ડીએપીની બેગ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા। વાવાઝોડા નુકસાન અંગે રાજ્ય સરકારની જાહેરાત। મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત। ઘાયલોને 50,000 સહાયની જાહેરાત। રાજ્ય સરકારે જાહેર કરી છે સહાય। કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ કરી છે જાહેરાત। પીએમએ 1000 કરોડ સહાયની જાહેરાત કરી હતી। જાહેરાત પર સીએમએ પીએમનો આભાર માન્યો। તો મુખ્યમંત્રી દ્વારા પણ હાલમાં જાહેરાત કરવામાં આવી છે કે જે લોકોના મૃત્યુ થયા છે તેઓના પરિવારજનને રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 1000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે રાજ્ય માટે, જેમાં પણ મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો 50,000 રૂપિયા જે ઇજાગ્રસ્ત થયા હતા તેઓ માટે કેન્દ્ર સરકાર ફાળવશે। તો રાજ્ય સરકારે પણ 50,000 રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે। હજી તો કાલ રાત્રે મોડી રાત્રે વાવાઝોડું પૂરું થયું અને હજી આજની મોડી રાત થઈ નથી અને પૂરી તાકાતથી આપણે રિસ્ટોરેશન ઉપર ધ્યાન આપીને જે ક્યાંય જરૂરી છે કોમ્યુનિકેશન, પાણી, વીજ પુરવઠો, હોસ્પિટલો, રસ્તાઓ, આ બધું મરામતનું કામ યુદ્ધના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓ કરી રહ્યા છે। 16 તારીખથી જેને સ્થળાંતર કર્યા એવા તમામ લોકોને કેશડોલ 7 દિવસની રાજ્ય સરકાર ચૂકવશે। આવતીકાલથી એ કેશડોલ ચૂકવવાનું કામ પણ શરૂ થઈ જશે। બાળકને, મોટા લોકોને 100 રૂપિયા પર ડે અને નાના બાળકને 60 રૂપિયા પર ડે આપણે એને કેશડોલ્સ આપીશું। કેશડોલ્સની તો જાહેરાત કરવામાં આવી છે। સાથે જ વાવાઝોડામાં નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે મૃતકના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। તો ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। કુલ 6 લાખ રૂપિયાની મૃત્યુ થનાર પરિવારજનોને સહાય મળશે। 2 લાખ કેન્દ્ર સરકાર અને 4 લાખ રાજ્ય સરકારના। તો જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓને કુલ 1 લાખ રૂપિયાની સહાય મળશે। 50,000 કેન્દ્રની અને 50,000 રાજ્ય સરકારની। પીએમ મોદીએ રાહત પેકેજની જાહેરાત કરી છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 1000 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રની ટીમ રાજ્યમાં આવી મુલાકાત લેશે। કેન્દ્ર તરફથી પણ તમામ ખાતરી આપવામાં આવશે। તો રાજ્યમાં તાવતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું। ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું। 1 કલાક અને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી। આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, અગ્ર સચિવ કે કૈલાશનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકમાં જોડાયા હતા। સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર વાવાઝોડાથી દરેક પ્રભાવિત રાજ્યોમાં મંત્રીઓની ટીમ મોકલશે। આ ટીમ નુકસાનનો તાગ મેળવશે, જેના આધારે વધુ મદદ કરવામાં આવશે। પીએમ મોદીએ ગુજરાતના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે, તેમજ પ્રભાવિત વિસ્તારમાં જે કંઈ પણ મદદની જરૂર હશે તે આપવામાં આવશે, જેમાં મકાનના સમારકામથી લઈ નવા બનાવવા સહિતના બાબતો સમાવેશ થાય છે। પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું। સીએમ રૂપાણી પણ સાથે રહ્યા। વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની નિરીક્ષણ ભાવનગર, ગીર સોમનાથનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું। અમરેલી અને દીવનું પણ હવાઈ નિરીક્ષણ થયું।
હવાઈ નિરીક્ષણને લઈને સહાયતાની જાહેરાત કરવામાં આવી છે। 1 કલાક 50 મિનિટ સુધી આ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા જ ભાવનગર આવી પહોંચ્યા હતા। ભાવનગર એરપોર્ટથી તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે હવાઈ નિરીક્ષણ પર હતા। હવાઈ નિરીક્ષણ ખતમ કરી સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને અમદાવાદ એરપોર્ટ પર રિવ્યુ બેઠક કરવામાં આવી। ખેડૂતો માટે સારા સમાચાર। ખાતરની સબસિડીમાં વધારો થયો છે। કેન્દ્ર સરકારે સબસિડી વધારવાનો નિર્ણય કર્યો છે। ડીઈપી ખાતર પર સબસિડી વધી છે। ડીઈપી ખાતર પર 140% સબસિડી વધી છે। ખેડૂતોને હવે 1200 રૂપિયા થેલી મળશે। ખેડૂતોને ભાવ વધારાની અસર હવે નહીં થાય। 2400 રૂપિયાની મૂળ થેલી છે કે જે 50% ઓછી રકમ સાથે એટલે કે 1200 રૂપિયા જ મળશે। ખેડૂતોએ 2400ના બદલે ફક્ત 1200 રૂપિયા ચૂકવવાના રહેશે। ડીઈપી બેગની કેન્દ્ર સબસિડી પાછળ 14,775 કરોડની ખર્ચ કરશે। રાજ્યમાં આવેલા વિનાશકારી વાવાઝોડાને કારણે ખેતીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે અસર જોવા મળી રહી છે। ઉનાળુ પાકમાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીમાં નુકસાન થયું છે। પેટલાદના બોરિયા ગામે બાજરી અને કેળના પાકની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં વરસાદને કારણે પશુઓનો ઘાસચારો ધોવાઈ ગયો। પશુઓની હાલત વધુ કફોડી બની તો નર્મદા જિલ્લામાં શેરડી અને કેળના પાકને ભારે નુકસાન થયું। જિલ્લામાં 1000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું। રાજ્યમાં ફ્રૂટ મોંઘા થાય તો નવાઈ નહીં। વાવાઝોડામાં ગીર પંથકમાં કેરીનો પાક ધોવાઈ ગયો। કચ્છમાં ભારે પવન ફૂંકાયેલો હતો જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ તો કેસર કેરીના પાકને 30 થી 50% નુકસાની થઈ છે। મહેસાણાના વિજાપુરમાં ભારે પવનમાં ચીકુનો પાક ખરી પડ્યો। આ વર્ષે ચીકુના પાકમાં મોટું નુકસાનની ભીતિ સેવાઈ છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે તો ઉપલેટામાં વાવાઝોડાને કારણે કેળાની ખેતી ધોવાઈ ગઈ। છોડ ઉખડી જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। તૈયાર થયેલો 70% પાક જમીનદોસ્ત થયો। સમગ્ર પંથકમાં હજી ગઈકાલે જ પાણી અને પવને તારાજી મચાવી છે। ત્યાં તો ગીર સોમનાથના ઉનામાં પાણી માટે લાંબી લાઈનો લાગી। વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાતા પાણીની સમસ્યા સર્જાઈ। ઉનાના મોટા કોળીવાડા વિસ્તારના આ દ્રશ્યો છે। પાણી ન આવતા મહિલાઓ હેન્ડપંપથી પાણી ભરવા મજબૂર થઈ છે। સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે। ક્યાંક ખેતરોમાં પાણી છે તો ક્યાંક પાકનો સોથ વળી ગયો છે। તાઉતે વાવાઝોડું ગુજરાતમાંથી ભલે પસાર થઈ ગયું હોય પણ તેણે વેરેલા નુકસાનના સાક્ષી છે આ દ્રશ્યો। રાજ્યના ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક સર્વેનું માનીએ તો ફક્ત ખેતીને જ 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ દ્રશ્યો છે ખેડા જિલ્લાના માતરના, જ્યાં ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં ડાંગર અને બાજરી તોફાની પવન અને વરસાદને કારણે આડી પડી ગઈ છે। ખેતરોમાં પાણી ભરાયેલા છે તો ઝાડ પણ પડી ગયા છે। ભારે વરસાદ પડવાથી વત્તા ભારે પવન આવવાથી અમારા પાકને ઘણું નુકસાન થયું છે। બાજરીને નુકસાન થયું છે, શાકભાજીને નુકસાન થયું છે અને ડાંગરો ડૂબી ગઈ છે। રાજકોટના ઉપલેટામાં વાવાઝોડાથી કેળાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા। જે વૃક્ષ પર કેળા તૈયાર હતા તે વૃક્ષો હતા ન હતા થઈ ગયા। ખેતરોના આ દ્રશ્યો સ્થિતિનો ચિતાર આપે છે। ખેડૂતોનું માનીએ તો કેળાનો 70% પાક બરબાદ થઈ ગયો છે। ઓછામાં ઓછા 7 થી 8000 છોડ પડી ગયા છે અને પૈસામાં એની નુકસાની આંકવામાં આવે તો 6 થી 7 લાખ રૂપિયા। કેળના ઉત્પાદનમાં જ વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો આવી જાય અને અત્યારે કેળ કમ્પ્લીટ તૈયાર હતી અને બધી કેળ પડી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી શાકભાજી, બાગાયતી પાકો અને ડાંગરને નુકસાન થયું છે। ખેડૂતોનું માનીએ તો 14,000 થી વધુ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેનું મૂલ્ય 300 કરોડ રૂપિયા જેટલું છે। ડાંગરનો 70% પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોએ નવા ધોરણો પ્રમાણે નુકસાન વળતરની માંગ કરી છે। ખાસ કરીને સુરત જિલ્લામાં 14,577 હેક્ટરમાં ડાંગર હોય, શેરડી હોય, શાકભાજી હોય અને બાગાયતી જે પાકો છે, કેરી છે, ચીકુ છે અને શાકભાજીના માંડવાઓ, આમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં પણ આ જ સ્થિતિ છે। જિલ્લામાં 2 મુખ્ય પાક શેરડી અને કેળને ભારે નુકસાન થયું છે। 1000 હેક્ટરમાં કેળના વાવેતરને નુકસાન થયું છે। ગયા વર્ષે વધુ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું। આ વર્ષે ચોમાસા પહેલા વાવાઝોડું ખેડૂતોને નડ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે। અરવલ્લી અને બનાસકાંઠામાં બાજરી, મગ, જાર અને શાકભાજીના પાકને નુકસાન થયું છે।
વાવાઝોડું પસાર ભલે થઈ ગયું પણ તેની અસરો ખેતરોમાં છોડતું ગયું. બનાસકાંઠાના ખેડૂતોનું માનીએ તો બાજરીના 70% પાક પર પાણી ફરી વળ્યું છે. જનતા તો શું ખાય પણ ચકલા ખાય જેવી બાજરી પાકવાની નથી, એવું નુકસાન છે. ઠીક છે, અમુક 30% બાજરી જેવી સારી થશે પણ 70% બાજરીનું નુકસાન છે. સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલા બાજરી, મગ, મગફળી અને શાકભાજીના પાકો પર વાવાઝોડું ફરી વળ્યું. તોફાની પવનોથી ખેતરોમાં શાકભાજીના છોડ ઉખડીને ફેંકાઈ ગયા. ખેતરોમાં હજુ વરસાદના પાણી ભરાયેલા છે, જેનાથી બાજરી, મગ અને મગફળીના પાક પર જોખમ છે. ગીર સોમનાથ જિલ્લામાં તાવતી વાવાઝોડાએ કેસર કેરીના બગીચાઓને તહેસ નહેસ કરી નાખ્યા છે. 90% કેરીઓ ખરી પડી છે. અનેક આંબા જમીનદોસ્ત થઈ ગયા છે. તારાજીના દ્રશ્યો એ કેસર કેરીની વાડીઓના છે, જેનો સ્વાદ દેશ દુનિયાના લોકો હોંશે હોંશે માણે છે. કેરીની સિઝન હજુ જામી જ હતી ત્યાં તો વાવાઝોડું ત્રાટક્યું અને એવું તો તોફાન મચાવ્યું કે કેરીઓની સાથે આંબા પણ ધરાશાયી થઈ ગયા. જે આંબા વર્ષોથી અડીખમ ઊભા હતા, ખેડૂતોની આવકનો આધાર હતા, તેમનો વાવાઝોડાએ ભોગ લઈ લીધો. આંબા પરથી કેસર કેરીઓ પણ ખરી પડી. ખેડૂતોની એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. ગીર વિસ્તારના ખેડૂતોનું માનીએ તો આંબા પરથી 90% કેરી ખરી પડી છે. ગીર સોમનાથમાં આવા દ્રશ્યો અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જિલ્લાના 3 તાલુકામાં વિનાશ વેરી દીધો એમ કહો ને તો કંઈ ખોટું નથી. કોડીનાર તાલુકા કરતાં પણ ગીરગઢડા અને ઉના તાલુકાની બદતર સ્થિતિ છે. કેળુના, આંબાના, નારિયેળીના બગીચા જમીનદોસ્ત થઈ ગયા છે. ગરીબ ઇજારદાર આવે, બિચારાવે એના દાગીના, એની મિલકત ગીરો મૂકીને ઇજારા રાખ્યા હતા અને મોટી મોટી અપેક્ષાઓ હતી, એ બધી જમીનદોસ્ત થઈ ગઈ છે. જેની જીવાદોરી હતી એના પરિવારની, એ બધું અત્યારે માટીમાં મળી ગયું છે. તાલાળા, ઉના, કોડીનાર અને ગીરગઢડાના કેસર કેરીઓ પકવતા ખેડૂતોની હાલાકીનો પાર નથી. ખેડૂતો આંબા પરથી ખરેલી કેરીઓ વીણી વીણીને વેચવા મહેનત કરી રહ્યા છે, કેમ કે એકવાર કેરીમાં સડો આવવાનું ચાલુ થઈ જશે તો પછી કેરીને ફેંકવી જ પડશે. જો કે જાણકારોનું માનીએ તો કેસર ભલે ખરી છે પણ હજુ બગડે તેમ નથી. યોગ્ય માવજત રાખવામાં આવે તો હજુ પણ પાક્યા બાદ કેરીનો સ્વાદ યથાવત રહેશે. ખેડૂતો હવે સરકાર પાસે રાહતની આશા રાખીને બેઠા છે. વાવાઝોડાએ ગીરની પ્રખ્યાત કેસર કેરી ઉપર ગ્રહણ લગાડી દીધું છે અને તેમને કારણે ખેડૂતો છે તે પાયમાલ થયા છે. જોકે ખેડૂતોના મતે આ નુકસાની ભરપાઈ કરવા માટે કોઈ પણ સરકાર પુરવાર નહીં થઈ શકે, પરંતુ થોડી ઘણી આશાઓ છે કે સરકાર થોડું રાહત પેકેજ જાહેર કરે, જેનાથી ખેડૂતોને થોડી રાહત થાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આહવાન એક નિર્ણાયક પડાવ પર છે, જે ભારતની અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અને નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત આપના માટે દેશભરમાંથી આત્મનિર્ભરતા અને તેની સાથે જોડાયેલી પ્રેરણાત્મક કહાનીઓ લઈને આવી રહ્યું છે. આખરે આવી નવીનતા અને સિદ્ધિઓથી તરબોળ થયેલી કહાનીઓ જ તો જે આપણને એક રાષ્ટ્ર સ્વરૂપે પરિભાષિત કરે છે. તેમાંથી જ એક કહાની છે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની. इसकी शुरुआत जून 1806 में कलकत्ता बैंक के रूप में हुई थी. 1921 में सभी 3 बैंक को जोड़कर इंपीरियल बैंक ऑफ इंडिया बनाया गया, जिसने 1935 में आरबीआई के संस्थापन तक भारत के केंद्रीय बैंक के रूप में कार्य किया और आखिर में भारत की स्वतंत्रता के बाद 1955 में इंपीरियल बैंक ऑफ इंडिया भारतीय स्टेट बैंक बन गया. There's no commercial bank which was actually in existence to support the rural ambitions of the economy. And it is actually at that point of time, it was envisaged and a agricultural committee was set up under the All India Rural Credit Survey Committee was set up. And on the recommendations of this committee, this particular State Bank of India came into existence in the year 1955.
बड़े निजी बैंकों के प्रसार के बावजूद एसबीआई अभी भी देश के सबसे बड़े बैंक के रूप में कार्यरत है, जिसमें से 23% मार्केट शेयर एसेट्स के माध्यम से और 25% लोन और डिपॉजिट के अंतर्गत आते हैं। यह दुनिया का 43वां सबसे बड़ा बैंक भी है और 1920 की दुनिया के सबसे बड़े कॉरपोरेशन की फॉर्च्यून ग्लोबल 500 की सूची में 221वें स्थान पर है, जो स्वाभिमान भारत की एक जीती जागती मिसाल है। ભારતની આવી જ સફળતા અને કહાનીઓ નિહાળવા માટે જોડાયેલા રહો નેટવર્ક 18ની ખાસ પહેલ આઈટીસી પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે।